હાલો આજે તમને જે આપણે બાળપણમાં 1 રૂપિયામાં શા નાનખટાસ ખાતા ને એ કઈ રીતે બનાવે ને તમને આજે બતાવવાનું છે. બેકરીની તમામ વસ્તુ તમને અહીંથી જ મળી રહેવાની છે, જેમ કે ફરાળી નાનખટાસ, ક્રીમ રોલ પણ તમને અહીંયા મળી રહેવાનો છે અને સાથે સાથે જો તમને અહીંયા ગરમા ગરમ પફ પણ મળી રહેવાના છે. આપણા ઘરે આપણા ભૂલકાઓ માટે તમને અહીંયા સેવ મમરી પણ લઈ જવા માટે મળી રહેવાની છે અને સાથે સાથે તમને અહીંયા બટરના પાવ પણ એકદમ જોરદાર મળી રહેવાના છે. સિક્કી ટોસ અને રેડ કેકમાં તો ભાઈ તમને ઓફર ચાલી છે, તમને 45 રૂપિયામાં પેકેટ મળી રહેશે. એકદમ મસ્ત ખાંડવાળી નાનખટાસ અને તમે જે આ જોઈ રહ્યા છો ને આ બધી જ નાનખટાસ કઈ રીતે બને એની પ્રોસેસ બતાવું. આ બધી જ નાનખટાસ એકદમ સિંગમાં બનાવવામાં આવે છે અને ત્યારબાદ આને જો એકદમ મસ્ત દૂધને ઘોળી અને ત્યારબાદ આને જો સિંગને એકદમ મિક્સ કરી અને સિંગ અને દૂધનો પાવડર બે મિક્સ કરીને ત્યારબાદ આને જો મશીનમાં ઘણી વાર ઘોળાવા દેવામાં આવે છે અને એકદમ મસ્ત મઠો તૈયાર થાય ને ત્યારબાદ આને જો એકદમ મસ્ત ગોટિયું બનાવી ઉપરથી એકદમ મસ્ત સિંગ લગાડી અને ત્યારબાદ આની સોકીઓ ઓવનમાં મેકવામાં આવે છે. જો એકદમ મસ્ત ઓવનમાં મેકાઈ ગયું છે. ત્યારબાદ આપણી નાનખટાસ કમ્પ્લીટલી તૈયાર થાય છે. ઓવનમાંથી આને બહાર કાઢી અને ત્યારબાદ આને પેકિંગ કરવાના રહે છે. ફરાળી નંબર 1 નાનખટાસ અને અમૂલ બટર પાઉં, આ બધી જ વસ્તુ તમને ઘણી બધી શોપમાં ભાવનગર જોવા મળે. હાલો ભાઈ, તો આપણે તો ખરીદી કરી લીધી, તમે પણ આવજો એકવાર જરૂર ને જરૂર એકવાર વિઝિટ કરજો ભાઈ કૃષ્ણા બેકરી એન્ડ પાઉં. હાલો ભાઈ, તમને એડ્રેસ બતાવી દો ભાઈ. તળાજા જગત નાકાથી ભાઈ જે નંદ કુંવરબા કોલેજનો જે રસ્તો છે ને એક્ઝેક્ટ વચ્ચે છે ભાઈ કૃષ્ણા બેકરી એન્ડ પાઉં. આમની જે મેન શાખા ભાઈ આવેલી છે ને એકદમ માલધારી ચોક ભાઈ આવેલી છે કૃષ્ણા બેકરી એન્ડ પાઉં. બેકરીની અંદર નાનખટાસ કઈ રીતે બની એમની ફૂલ પ્રોસેસનો વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે. તો ઝડપથી ચેક કરો ને હા ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફોલો પણ કરતા જાજો.